તો વાત કરીએ ધોરાજીની તો ધોરાજી ગ્રામ્ય પંથકમાં અવિરત વરસાદ કે જ્યાં ભાદર 2 ડેમમાં નોંધાઈ પુષ્કળ પાણીની આવક। ત્યારે ભાદર 2 ડેમ સાઇટમાં ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો થઈ કે જ્યાં ભાદર 2 ડેમ ઓવરફ્લો થતા દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો। ત્યારે ડેમના ઉપરવાસથી 575 ક્યુસેક પાણીની આવક થઈ, જ્યાં નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। જ્યાં મેઘરાજાના પ્રથમ રાઉન્ડમાં જ પાણીની સમસ્યાનું સમાધાન થયું, ત્યારે ધોરાજી ઉપલેટા કુતિયાણા કેડ પંથકમાં મળશે સિંચાઈનું પાણી। भादर 2 डेम पानी आवक विषे बात करिए तो तारीख 1 અને તારીખ 2 એટલે કે ગઈકાલે જે વરસાદ આવેલો એને લીધે પાણીની આવક અપસ્ટ્રીમમાં થયેલ હતી। તેને લીધે આપણે રૂલ લેવલ જાળવવા માટે ભાદર 2 ડેમનો એક દરવાજો 50 ફૂટ એટલે કે અડધો ફૂટ ગઈકાલે 9 વાગે ખોલવામાં આવેલ છે અને નીચેવાસના ગામોને નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના આપવામાં આવેલ છે, તેમજ તંત્રને અને પોલીસ તંત્રને પણ જાણ કરવામાં આવેલ છે। સમગ્ર રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને કારણે ડેમોમાં છે તે નવા નીરની આવક થઈ છે। ત્યારે ધોરાજી પાસેના ભાદર 2 ડેમના છે તે દ્રશ્યો બતાવી રહ્યો છું કે અત્યારના ભાદર 2 ડેમ છે તે ગઈ રાત એટલે કે 9 વાગે છે તે અત્યારના ઓવરફ્લો થયો છે। એક દરવાજો અડધો ફૂટ છે તે અત્યારના ખોલવામાં આવ્યો છે। ત્યારે જે આ ખોલવામાં આવતા જે ધોરાજીમાં પાણીની સમસ્યા છે તે અત્યારના મેઘરાજાએ છે તે હલ કરી દીધી છે। અત્યારે અત્યારના જે ઉપલેટા તેમજ પોરબંદર કુતિયાણા તેને છે તે જે ભેડ બંધક છે તેમને છે તે એલર્ટ બંધ છે તે કરી દેવામાં આવ્યા છે તંત્ર દ્વારા। અત્યારના છે તે 575 આવક છે અને 600 જેટલી છે તે જાવક પણ છે તે અત્યારે જોવા રહી છે। અત્યારના ભાદર 2 ડેમ છે તે અત્યારના ઓવરફ્લો થતા ખેડૂતોનો જે સિંચાઈ માટેનું જે પાણી છે તે હલ થઈ ગયું છે। ધ્રુવ માળુ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, ધોરાજી।